બેક સમાચાર તરફ આગળ વાત કરીએ। વાત રાજકોટની। રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, પરંતુ આયોજકો ફરાર થઈ જતા 28 જેટલા યુગલો અસમંજસતાની સ્થિતિમાં છે। 28 યુગલોના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। હવે પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે। વર કન્યા પક્ષ પાસેથી 15,000 રૂપિયા લેવામાં આવ્યા હતા। ચાલુ થઈ જાય, કોઈ આયોજક ન દેખાતું, કોઈ દેખાતું નથી, એનું અમારે કરવાનું હો। આપણી સાથે બીજા વરરાજા પણ છે। શું તકલીફ કેટલી પડી રહી છે તમને? તકલીફ તો બહુ જ પડી રહી છે, કારણ કે બધાના પૈસા લઈ જાય અને પછી પાછળથી આવો ફ્રોડ કરે છે। આપણી સાથે અન્ય વરરાજાઓ। બેન, શું કહેશો? તમારા લગ્ન લેવાયા છે, છતાં પણ અત્યારે આયોજકો ફરાર થઈ ગયા, તમારા લગ્નની વિધિ શરૂ જ નથી થઈ સારું। ફ્રોડ લોકો હતા, અમને નથી ખબર આવી રીતે ગરીબ માણસ કેમ ભેગું કર્યું હોય ના ભાગીને વયા જાય। આવું મોઢા હું દેખાડવા અમારે? બેન, કેટલા લગ્ન અહીંયા હતા? કેટલી દીકરીના લગ્ન હતા અહીંયા। ઈચ્છા દીકરીને અમે હવન ના લોકોને ફોન કરી, ફોન નથી ઉપાડતા। એ કોકને કહી દેવાય કે અમારાથી થતું એમ નથી। હા, કોઈનો દગો ન દેવાય। આ લગ્નની કંકોત્રી છે। સમૂહ જ્ઞાતિ સર્વ લગ્ન ઉત્સવનું આયોજન કર્યું હતું। ઋષિવંશી સમાજ સેવા સંઘનું આયોજન હતું। આ 28 દીકરીઓ દીકરાના લગ્ન હતાના આયોજકો બેસુમાર છે ને છેતરપિંડી કરી અને ફરાર થઈ ગયા છે। નોંધારા તમામ માણસોને નોંધારા મૂકીને ભાગી ગયા છે। અહીંયા પાણીની કે બીજું કોઈ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી। અહીંયા બ્રાહ્મણો એટલા આવી ચડ્યા છે અને ઢોલી એટલા આવી ચડ્યા, બિચારા બેસ કસૂર થઈ ગયા છે અને ભયંકર છેતરપિંડી કરી અને નાલાયકોની સરદાર આ ટોળકી ભાગી ગઈ છે અને ગરીબ માણસને બેસુમાર પૈસા લૂંટી વહી ગયા છે આ લોકો। લોકોની સાથે સૌથી મોટી છેતરપિંડી આ યુગલની સાથે છે। આવા 28 યુગલો છે, એમના અહીંયા લગ્નનું આયોજન કરાયું હતું। છેલ્લા કેટલાક દિવસથી અહીંયા તૈયારી ચાલતી હતી। તમામ લોકો પાસેથી લગ્ન માટેની જે ફી છે વસૂલવામાં આવી હતી, પરંતુ આ દ્રશ્યો જુઓ, 28 જાન છે, રખડી પડી છે। રાજકોટના ઇતિહાસમાં કદાચ આ પહેલી આવી ઘટના છે કે સમૂહ લગ્નનું આયોજન હોય અને આ આયોજનની અંદર જેટલા પણ લોકો આવ્યા હોય એ તમામ લોકો છે અત્યારે મુશ્કેલીમાં મુકાય। સૌથી વધારે મુશ્કેલી તો કન્યા પક્ષની છે, કારણ કે એમને દીકરી પરણાવવાની તે રોઈ રહી છે। આપણે એમના પરિવારના અન્ય લોકોની સાથે વાત કરીએ। શું કહેશો, કેટલી મુશ્કેલી? કારણ કે દીકરી પરણાવવા માટે ખૂબ જ ઉત્સાહ હોય છે, આવડો મોટો મુશ્કેલી તો પડે ને ભાઈ, પણ હવે આ બધા નિર્ણયો બધા એના શું હોય આપણને કેમ ખબર? ઘરે અમે પરણાવી દેશું। તમે ઘરે જતા રહો છો? બેન, શું કહેશો? તમારા તો આજે લગ્ન હતા, છતાં પણ આવું થયું છે। સમજી શકાય છે કે કન્યા છે, એમની પાસે અત્યારે બોલવા માટેના શબ્દો નથી, પરંતુ માતા પિતા, અનેક દીકરીઓ છે માતા પિતા વગરની છે। માતા છે રડી રહ્યા છે, પરિવારના લોકો રડી રહ્યા છે, કારણ કે શુભ પ્રસંગ હતો, અનેક ઉત્સાહ, અનેક પ્રકારના આયોજનો હતા। લગ્ન કરીને અહીંથી કન્યા વિદાય થવાની હતી। જાન લઈને આવેલા જાનૈયા વરરાજા છે, એમની અંદર પણ અન્ય ઉત્સાહ હતો, પરંતુ જો એક વ્યક્તિ પોતાની પીડા કહી રહ્યા છે। શું કહેશો? અહીં ગોરદા છે, શું કહેશો દાદા તમે? ભાઈ, અમે અમારા દીકરાના લગ્ન કરાવવા માટે આવ્યા છે, પણ હવે અમે ઉછીના પૈસા અને વ્યાજે લીધેલા છે પૈસા। હું મારા દીકરાના લગ્ન કરાવવા માટે આવ્યો છું અને આજ હું માગી ભીખીને અમે આ કર્યું છે અને આયોજક અમને કોઈ જવાબ દેતું નથી, કોઈ અમને કહેતું નથી। અમે નાના માણસો જઈ અને આ બધા એવા બધા નાના માણસો જ આવ્યા છે। બીજા દ્રશ્યો તો તમે જો, મંડપ રોપેલો તો એ મંડપ ઉખાડી લેવામાં આવ્યો છે। અવળી મોટું આયોજન, સમૂહ લગ્નનું આયોજન હતું। અલગ અલગ પરિવારો આવ્યા હતા, દૂર દૂરથી લોકો જાન લઈને પણ આવ્યા હતા। અહીંયા જો અનેક ગાડીઓ છે, બસો ભરીને લોકો આવ્યા હતા। આપણે આ બેનની સાથે વાત કરી। બેન, તમે શું કહેશો? તમે કાકા શું કહેશો? કહેવાનું છે કે આ છોકરા પાણી વિના આવું રીતે આયોજન હોય તો છોકરીને બીજું કઈ નહીં, ફેરા તો ફેરી દો, છોકરી ઘર ભેગી થઈ જાય। દીકરીઓ આ બીજા આંગુડા આવે છે, આ છોકરીઓ ક્યાંથી માણસો આવ્યા, બીજા છોકરા ભૂખા દેખ્યા, બીજું કઈ નહીં। બ્રાહ્મણો પાસે તમે આવીને વિધિ કરી દો, છોકરી ઘર ભેગી થઈ જાય, એના આશ્રમમાં એ તમે કરાવો, બીજું કઈ કરાવું નથી। આવે તો ભલે દીકરીઓ આંગુડ આવે, એ તમે ક્યાં છૂટો ભગવાન? આયોજકોએ કેટલા પૈસા લીધા હતા, કઈ ખ્યાલ છે? તો 20,000 ઉપર લીધા છે। નાના માણસ બિચારા વ્યાજવા લઈને આ લોકોને દીધા 32,000 ભર્યા છે, 10,000 ફાળો ભર્યો છે। આ કઈ એની રીત કહેવાય? આ છોકરીનું હું દીકરીને ઘર ભેગી કરી ફેરાનું તો કરાવવું પડે ને, બીજું કઈ ન કરવું। તો આયોજકો ફરાર થતા હાલ તો વર પક્ષ અને કન્યા પક્ષના લોકો અત્યારે અસમંજસમાં જોવા મળી રહ્યા છે। આયોજકો ક્યારે મળશે તેની અત્યારે કોઈ જ ભાળ નથી મળી રહી। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ। નમસ્કાર।